અમારો અહમ ફાળો રહેલો છે। મોદી સાહેબને પણ પંચમહાલમાંથી આગળ લાવનારા અમે છીએ, અમારા પત્રકાર મિત્રો છે। પણ ક્યાંક ને ક્યાંક લાગવકશાહી, સરમુખત્યારશાહી અને માત્ર ને માત્ર જે ભ્રષ્ટાચારીઓ હોય એને જ આગળ સરકાર ધરતી આવી છે। દુઃખદ બાબત છે। મારી વાત તો સાઈડમાં રહી, પણ જે ધારાસભ્યો કે સંસદ સભ્યો જે પોતે નામના મેળવેલી છે, ગ્રેજ્યુએશન, લો ગ્રેજ્યુએશન છે, જે કાયદાના જાણકાર છે, એવાને પ્રભુત્વ સરકાર આપતી નથી, એનું પણ દુઃખ છે। અને જે માણસો જેને અનાવડત વગરના છે એના હોદ્દા અને મંત્રીઓનું પદ આપી દે છે, એ જ દુઃખદ બાબત છે। બીજું કે થોડીક આપણી ભાજપ સરકાર વિશે મોંઘવારી, શિક્ષણ, ભ્રષ્ટાચાર વિશે થોડીક આપણે વાતો કરીએ કે શરૂઆતમાં ભાજપ સરકાર જ્યારે અસ્તિત્વમાં આવી એ વખતે સૂત્ર 3 હતા: ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર, એવું નામ આપવામાં આવેલું। જે સૂત્રને આજે નામો નિશાન મિટાવી દેવામાં આવ્યા છે અથવા ભૂંસી દેવામાં આવ્યા છે। જે જનતાના માનસમાંથી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સૂત્રને ખોટી રીતે ડિલીટ મારી દેવડાવવામાં આવ્યું છે। અને બોલ બચ્ચનની જેમ એક ભૂલાઈ દેવામાં આવ્યું છે। સરકાર ગુજરાતમાં આશરે 25 વર્ષથી એવું કહેવાય ને કે એક હથ્થું શાસન ચલાવી રહી હોય અને સાચા માણસોને, ભાજપના સક્રિય માણસોને અન્યાય કરતા હોય એવું જણાઈ રહ્યું છે। લગભગ સરમુખત્યારશાહી બની ગઈ હોય એવું જણાઈ આવે છે। જનતા બધું જ જાણે છે, પરંતુ કાંઈ બોલી શકતી નથી અને જેમને એક યા બીજા કારણોસર દબાવી દેવામાં આવે છે। અનસ્કિલ માણસોને ધારાસભ્ય કે સંસદ સભ્યના હોદ્દા કે મંત્રીઓનું પદ આપી દેવામાં આવે છે। જે સમાચાર પત્રો તેમજ ટીવી ન્યૂઝમાં અવારનવાર જોવા મળતા હોય છે। હવે તો હદ એ વાતની પણ થઈ શકે છે કે સ્વતંત્ર નાગરિકોના જે વાણી તેમજ બોલવા ચાલવાનો હક તેમજ બંધારણીય સ્વાતંત્ર્યનો જે હક છીનવાઈ રહ્યો હોય એવું પણ હાલમાં લાગી રહ્યું છે। જે માણસો સત્યતા બહાર લાવવા માટે મહા મહેનત કરી રહ્યા છે, તેમના નામે ખોટા કેસો કરવામાં આવે છે અથવા તો એવા જાગૃત નાગરિકોને દેશદ્રોહી સાબિત કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે। એ ખરેખર એક દુઃખદ બાબત ગણાય। સરકારશ્રી જ્યારે આટલું મોટું નામ આટલા વર્ષોમાં ભાજપ સરકાર જ્યારે સર્વ દેશ વિદેશમાં નામના મેળવી રહી હોય ત્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી એ પણ ખાસ તકેદારી રાખવાની જરૂર છે કે જેમને કોઈ હોદ્દાનું ભાન નથી, જે કંઈ કરી શકતા નથી, એવાને હોદ્દા આપવાનું શું મતલબ? જેને કાંઈ બોલતા આવડતું નથી। એટલે જો